આઈફોનની દુકાનમાં શેતાજી લેવાનો છે કે નહીં લેવાનો આઈફોન? હા તો બુકિંગ કર. તો ગાઈસ ચલો લેબડો પાડવા જઈએ આપણો. એ પ્રકાશ બતા ખાઈએ તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરજો. 7:30 વાગી ગયા છે ને એ સવારમાં વહેલા બની રહ્યા છે રોટલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સૃષ્ટિ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો વહેલા તારા રોટલા ના કરીને કીધું ખાઈએ ગરમા ગરમ. હું ના કરીને નહીં, રાતી વધ્યા નહીં કેક તારે કરવા બેસી ગયો છે. રાતે આ તો શિકર વધારે ખાઈ ગયો. કોઈ વધારે નહીં ખાઈએ, માપનું ખાધું. હા, માપના બનાવ્યા હતા ને એટલે થઈ, થોડા બનાવ્યા હતા ને એટલે થઈ ગયા. રોજ બનાવતા એટલા જ બનાવ્યા. તાણે તે તો એ છેલ્લે ખાવા બેઠો છે કે વધારે ખાઈ ગયો. મમ્મી આ છેલ્લે ખાવા બેઠો તો એક વધારે ખાઈ ગયો. ઓછા પડ્યા. આ તો ઠંડી નહીં ગઈ. આ તો ઠંડી જબ્બર છે. અંબાલાલ કે 3 દિવસ ઠંડીનું જોર છે. તો કઈ ચલો પહેલા આપણે છે હજી વિડીયો અપલોડ કરવાનું બાકી છે, તો પહેલા આપણે વિડીયો અપલોડ કરી દઈએ. ચલો વિડીયો અપલોડ કરી દઈએ એવું ઘરે. તો ગાઈસ અમે આવ્યા હતા આઈફોન લેવા માટે. તો દુકાનમાં આવી ગયા છીએ અને અત્યારે આઈફોન બુકિંગ કરાવવાનો છે. તો શેતાજી નોકરીથી સીધા આવી ગયા છે આઈફોનની દુકાનમાં. શેતાજી લેવાનો છે કે નહીં લેવાનો આઈફોન? હા તો બુકિંગ કરી દેતા. તો ચલો ગાઈસ આઈફોન બુકિંગ કરી દઈએ. ઓનલાઈન પૈસા કરવાના. તો ગાઈસ બુકિંગ કરી દીધું છે ફોન. આમ શેતાજીને બધા અમે જઈ રહ્યા છીએ ઘેર, કારણ કે શેતાજીને તો હજી ફતેપુર જવાનું છે, અમારે ઘોડું છે કોકનું, એટલા માટે જવાનું છે. તો ચલો ગાઈસ અમે જઈએ ઘેર. તાર ઘેરા બાજુ ઘેરા બાજુ તો ચલો ગાઈસ અમે ઘેર જઈએ છીએ. શેતાજી આપણો આઈફોન બુકિંગ થઈ ગયો છે. તો અમે ઘેર જઈએ. અમે હપ્તા ભરવાની તૈયારી ચાલુ કરી દો. આપણો તે મહેન્દ્ર હપ્તો આવે એટલે શેતાજી તૈયાર રહેવાનું ભાઈ તારા. તો ફાઇનલી ગાઈસ હું સટલાસનાથી ઘેર આવી ગયો છું. અને પ્રકાશને તો ગાઈસ મેગી લાયા હતા ને, સવારે નાસ્તા માટે લાયા હતા, પણ આ તો અત્યારે નાસ્તો થાય એવું થઈ ગયું. 2 મિનિટ में नूडल्स तैयार. નૂડલ્સ અને 5 મિનિટ મેં તપેલા બી ખા લે. આ જોઈએ આ કેટલી બનાવશે નકા પાછું પેલું આવડું બીજું પડી પાવ છે ને એવું લાગે. ઓહો આ રૂપિયા વધારે રૂપિયા નહીં, 56 રૂપિયા છે. 70 ગ્રામ છે. તો ગાઈસ અમે મેગી બનાવીએ છીએ. થોડી ભૂખ લાગી છે એટલે થોડો નાસ્તો કરીએ. મમ્મીને ખાવાની છે મમ્મી મેગી? અને લાડવા તો ચિત્રામાઈ કરવાના. શાણ કરવાના? કાલે પમદાર તો સોમવાર થાય, મંગળવાર કરવાના. આમ તો રવિવાર કરવાના હતા પણ બરોબર મટી નહીં કે એક મંગળવાર ના. તો ગાઈસ મંગળવાર કરવાના છે. અને વકન તો પ્રકાશ ખોલીને બેસી ગયો છે અને બાય આવી ગયો નહીં. બા તમારે ખાવાની છે મેગી? હા બા નહીં ખાવાની છે. સૃષ્ટિ તારે ઓ ભાઈ તો માર્કર પેન તો લખવાનું ચાલુ થઈ ગયું. આ તો ના એમ લખ કરે. ઠાકોર સૃષ્ટિબેન એ નામ તો લખતા આવડી ગયું. આ કારીગર તો શું પણ અહીં શેતાજી ખોડામની લખ લે. ઓ વાંધો તો સવારે સૃષ્ટિ તો સ્કૂલમાં નહીં જવાનું. 26મી જાન્યુઆરી છે એટલે. હા પ્રકાશ 26મી જાન્યુઆરી અમે આવીશું તમારા સ્કૂલમાં ધ્વજવંદન ફરકાવવામાં. હાલ નહીં, આ તો બનાવીએ પછી ખાઈએ. બનાવીએ પછી આલું હો, કોઈ આવે ને એટલે બનાવીએ એટલે આલું હો ને. તો ચલો શું હતી? તો ગાઈસ ચલો મેગી બનાવી દઈએ આપણે થોડી. પ્રકાશ મેગી જેવી બની હતી. હા આ શેતાજી ખાઈ, શેતાજીને ખબર હશે શેતાજી બની સારી બની. તે ના ખાવે તો લાવો. શું કર પપ્પા? તે વગર રોડ બનાવ. મમ્મી શેવી હતી મેગી શેવી હતી? ઓ ને ઉતરો કે જે ઉપરથી બે આવી ગયો છે. ઉતર હેડ ઉતર હેડ. તો ગાઈસ ચલો. ઓ આજ તો કંકુ હાથ કરી નાખ્યા છે.
એમ કેટલા સોલ્લા કઈ નાખે ઘણા બધા હા આખા ગામનું સોલ્લા તય કર્યા છે હું આ બાના હાથ તો દોરાવ મેગી વાળા બાધો અને ખાવાનું બનાવી કન કેસ્કો બેન સૃષ્ટિ ખાવાનું હતું કન એક લાડવા પછી દાળ ભાત હમ. અને પૂરીઓ તે ખાખરા લાડુ એક લેતા આવીએ ને અને મગવાનું શાક લાડવો એક કઈ ના લાયા એ થોડો મળતો હોય તો ગામનું કહેવાય વાહ તો ચલો પ્રકાશ તો બેસી ગયો ને આપણે જવું છે લેબડો પાડવા માટે શેદાજી તો મેગી પતી જશે અને ડુંગળી તું તો નાખી જ ના કહેતો તો ને હા તાર ખાવી છે મેગી ના એટલે ના ખાવે તો શેદાજી વાટ જોઈને બેઠા છે એટલે એવા ના દે એમ હા હાલ દે શું છે ના શેદાજીને ખાવી હોય તું ના બોલાવાય તો હું ખાઈ લઉં તો ગાઈસ ચલો લેબડો પાડવા જઈએ આપણે એ પ્રકાશ હોય તો યાર ખાઈએ તો શું સૃષ્ટિ તા મમ્મી મેગી ખાય તો શું ઓ ચલો હવે લેબડો પાડી લઈએ પહેલા તો ગાઈસ હું તો સ્વેટર બેટર પહેરીને હવે કમ્પ્લીટ થઈ ગયો છું અને હવે દૂધ ભરા જવાનું થોડી વાર રહી તો ગાઈસ ફાઇનલી આજે આપણો આઈફોન બુકિંગ કરી દીધો છે તો કાલ આવી જશે આપણો આઈફોન 2 દિવસની અંદર કીધું છે તો બુકિંગ તો કરી દીધો છે તો અહીંયા તો શેદાજી આવી ગયા છે શાકભાજી લેવા કાઢ્યા હતા ગાઈસ આજ તો શેદાજીને નહીં પ્રકાશ આજ તો શેદાજી શાકભાજી લેવા કાઢ્યા હતા હા એ હે આ તો એ તો બાઈક તો એનું હાજર વાલે શેદાજી અરે ક્લચ પેટો નહીં એરા જાતે જતા રહે ને તો ખબર ના પડે શેક ગેરમાં બાઈક ચલાવતા ત્રીજામાં હતું બીજામાં ના ચલાવ બીજામાં તો આવું કરે જ ના તો ચાલુ કરીને જા લેડો તાણ અંદર શોરૂમમાં હું પડી તા પહેલા એ વિચાર કરો તો મોતામાં રહો નહીં રહો એ વિચાર કરો આગળ ઊંઘ્યો છો બહેની લીધે ને કે દૂધનું એ ઘેર તો શું હા શેમ એ તો રેસ હાલ લે એ ચાલે આમ તો ખાડામાં આવી ગયું ચાલે બા ઘરે જો એ આવ્યો ડ્રાઈવર ઇઝ નોટ એસેસરી ચાલે હમણાં આ વખત તો જતું રહે પૂરો રેસ હાલ દે પેલા ગોળીઓના ટીસકાવતા પાછા જોજો નકર ત્રીસું અંદર ઊંઘી છે હાલ જો વાવડીમાં તાવ નતું કર્યું છે શાકભાજી તો કમ્પ્લીટ લાવે તો જોજી ઠેરી લટકાયેલી છે ચાલ હેડો ઓ માલકો હું ના નીકળ પેલી છોડ કલર છોડ ના હું નીકળ નીકળી જ જાય તું ઉતરજે હમણાં ખાલી આખો રે આવડા નાનો એમનો પ્રકાશ નાલ છે દેખો પ્રકાશ લેડો શાકભાજી તો કાપો આ ડાયવર થોડો કાચો ના પડે આ બાઇક લઈને ભોય પડે ને હવે પ્રકાશ તો તમને ઘેરાઈ ના કે પાછું કે કોઈ અંતે એમ કહો છો કે બેરિંગ ગલા છે પણ બેરિંગ ગલા ના બેરિંગ તૂટી જાય ને તો ખબર ના પડે લાવું લાવ હેડ તારું નહીં શું લાવ્યો શેરા શું લાવ્યો બટાકો લાવ બાનાલ દેખ બટાકો તો કાપવા બેસી એ તો ઊંઘી તો બા ત્રિશુ એ ત્રિશુ ઊંઘી તો હેડો આમ ઊંઘા દે તું આમ ત્રિશુની આકોડીને તો ચલો શેઠાજીને બિહાર દેજો કાપવા અને પ્રકાશ ગાય છે ને હવે સૃષ્ટિ પહાણ છે થોડી કારણ કે સૃષ્ટિને તો એક પડીકું લાવ્યા છે એટલે એમાં તો ઘણા બધા ભાગ પડી દોઈ લીધી મમ્મી ગાયો બે દૂધ લઈ લેતા હું બ્રેસલેટ લેતા આવું તો ચલો તો ફાઇનલી ગાઈસ સંગીતા બાપી તો ગાયો દોઈ અને ત્રિશુને રમાડવા માટે આવી ગયો છે ત્રિશુ ઊંઘો કે ઊંઘો ઊંઘ નહીં આવતી આ તો સોલ્લો કરીને આવી ગયો છે તમારા મોમાં આવી છે હા એના કરતા તમારા મમ્મીના હાથ વધારે લાલ છે તમારા કરતા
ચલો બા ના લે શાકભાજી કાપવા બેસે બારે લે બા સપ્પુ શાકભાજી કાપવા વાટકો લેતા આવું લે વાટકો ગોદડો તો આમાં આગો કરી દો ગોદડો બે ના શાકભાજી કપાય શું ગોદડું મારું ગોદડો લે હું નાખતા આવું, લાવો તો એ ગોદડા ઉપર બેન શાકભાજી કાપો ખબર પડે. તો ચલો વૈકણ તો મમ્મીએ શીરો બનાવ્યો છે ને શીરો ગાયોનું મુકાય છે ગાયોનું અને બેસવાનું પપ્પા તો ન્યૂઝ જોવા માટે ગાય બે જોયા છે ને. તો ચલો બટાકો એટલે બટાકોનું એકલું બનાવવાનું છે કે બીજું મિક્સમાં કોઈ લેવાનું છે? પેલું શું કહેવાય ફોલેલી છે એ ના નખાય મજા ના આવે. આરી એકલું અલગ બનાવો. એ બા બટાકો નવો છે હું હા પણ આમ તો જૂનો હારો ભાવ નહીં, નવો કરતા જૂનો હારો નહીં ભાવતો. જૂનો હારો ભાવ, નવો વાળો થોડો ફીકો ફીકો નહીં લાગતો. એ તો લાય કાપો પછી પ્રકાશ જૂનો બટાકો હારો કે નવો હારો? જૂનો. આ તો નવો છે. નહીં બરોબર થાય. ફીકું ફીકું નહીં લાગતું નવાનું તો? કાસો નહીં ફીકો આવી છે ને એટલે બરોબર નહીં આવતું પણ તો એ ખાવું પડશે. પ્રકાશ ના લો વઘાર મારવા નહીં કહો પ્રકાશ. પ્રકાશ કોણ? તેજલ ભાભી તો નહીં આપવાનો આજે 2 દાડો શેરડી આપવાનો રૂ વેણવાનું ચાલુ છે નહીં. સૃષ્ટિને સારું કહેવાય આજ તો જઈને આવી ગયો કારણ કે કાલ 26મી જાન્યુઆરી છે ને એટલે આવી ગયો નહીં ભાઈ. ભાઈ સૃષ્ટિ તો ફાફડા ખાય. આપજો મને એક સૃષ્ટિબેન. લાવડો અમે જાતે જ લઈ લેવો. મારે શું વધારે ખાવું છે? હું શી ગાડી ભાઈ? તો ફાઇનલી ગાઈઝ ખાવા માટે બેસી ગયો છે સંગીતા ભાભી શેદાજી પ્રકાશ ને બાબતો અને મમ્મીને પેલા ઘરમાં ખાવા માટે બેઠો છે. છાસ કોણ લાવી? છાસ શોધી લાવે? ખાટી છે કે મોડી છે? મોડી હોય તો એ ખોદ ના એ તો ખબર પડી જાય પહેલાંથી. મોડી ના એકદમ મોડી નહીં ખાવી અમારે. એકદમ મોડી નહીં ખાવી. છાસનો એ કલર બદલાઈ ગયો છે. ખબર કઈ બોલતી આ તો બે મિક્સ કરી છે બટાકો અને પાપડ બે મિક્સ. પ્રકાશ આપણે કાલ કરી હતી એવું કરવાનું જ નહીં. પાપડ એકલી એ મજા આવી હતી કાલે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ આવું. તો ગાઈસ પ્રકાશ તો ખાઈને સીધો તું તો પથારી જ લઈ લીધી હું. તાણ મારતો પથારી સિવાય બીજું કશું જ ના હાલતું. પ્રકાશ તો ગાઈસ બીમાર છે ને એટલે સીધી પથારી જ લઈ લીધી. કાલે 26મી જાન્યુઆરી છે. 26મી જાન્યુઆરી છે પણ મારતો અવાયમાં જ નહીં. તાર તો નહીં આવે પણ હું તો જે કહું વ્લોગ બનાવવા માટે સ્કૂલમાં. હા જતા આવજો. 26મી જાન્યુઆરી સાથે કોક ગિફ્ટ આપે ને. ગિફ્ટ શું આપશું? હારામ હારું પેન આપી દેવાય. લખવા કોમમાં આવો નહીં વિદ્યાર્થીઓને લખવા કોમમાં આવે નહીં. આ વખત પેન આપી દેવાની. પોરે ખાસી આપી હતી ને પેન. પોર આપી હતી 100 પોર તો 150 જેવી પેનો આપી હતી મેં. આ વખત 100 જેવી લઈ જવાની. 100 લઈ દો આ વખત નહીં. આવતી વખત વળી કોક આપશું બીજું. દર વર્ષે આપણે કોક ના કોક તો આપીએ છીએ કે થોડું ઘણું તો આપણાથી જે થાય છે એ કરીએ છીએ. જરૂરિયાત વસ્તુ હોય ને એવી હોય એટલે ચાલે. તો આ વખત બોલ પેન આપી દઈએ. હા લાયા જ નહીં પણ લઈ લેવાની તો ગોમમાંથી. ગોમમાંથી લે ગોમમાં જ નકર સટલાઈશ નથી નહીં. લઈ લેવું ચાલો 2 પેકેટ લઈ લેવું તો 100 આવી જાય નહીં. બધા વિદ્યાર્થીઓને અલગ છે કે જે વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હોય એમને આપી દેવાય. ચાલે 100 જેવા વિદ્યાર્થીઓ તો હોય જ એટલો તો વયસ કે નહીં. શું કર્યું મોબાઈલનું વળી બુકિંગ કરાવ્યું ના ફાઇનલ બુકિંગ કરી દીધું.
મફત થોડું બુકિંગ કરાવે પૈસા આલ્યા કાલે આવશે. કાલ તો રવિવાર થાય. કાલે તો કાકિયા કાલે આવી જા કે પરમ દાડ આવશે. કાલ આવશે એમ કહેતો હતો એ ભાઈ. પેલો મારા વીલોગ બનાવો. તારે શી ચેનલમાં મૂકવાનું? મારા ચેનલ કમ્પ્લીટ જ છે. કમ્પ્લીટ જ છે. તો ગાઈઝ આપણે તો એક ચેનલ નહીં બે ચેનલમાં વ્લોગ આવશે નહીં પ્રકાશ? મારા અલગ બનાવો છે. તારે અલગ? તો ગાઈઝ અમારે તો બે ચેનલોમાં વ્લોગ આવશે. જો પ્રકાશ ઘર ના લેવા તો હું થોડા બહાર ના લે નહીં બધા મિક્સ લેવું બહારના બધા મિક્સ નહીં જો જઈએ એનું લેવાનું ચાલે. ચાલે. તો ગાઈઝ અમારે તો એક ઘરમાં બે ચેનલો ઓપનિંગ થવાની છે. તો ગાઈઝ સવારે ચલો 26મી જાન્યુઆરી છે એટલે પ્રકાશ તો ઊંઘે છે. પ્રકાશ તો આવવાનું નહીં સ્કૂલમાં. તો આપણે જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય બધાનું બોલપેન ભેટમાં આપી દેવું. સારામાંથી બોલપેનો લાવશું. જે થાય એ થઈ જ ના શું કેવું વિદ્યાર્થીઓના કોમમાં આવશે કે એ શું આલેલું ફોગટ જવાનું શું કેવું. તો ચલો ગાઈઝ તો ગુડ નાઇટ ગાઈઝ. ગુડ નાઇટ. લાઈટ બંધ કરતો જઈએ. કરી દો.